ભચાઉના આધોઈ ગામના ભીમજીભાઈ ભૂટક પ્રાકૃતિક પદ્ધતિથી ડુંગળીની ખેતી કરી સારું ઉત્પાદન સાથે નફો મેળવી રહ્યા છે. ભચાઉ તાલુકાના આધોઈના ભીમજીભાઈ અંબાવીભાઈ ભૂટક વર્ષ 2020થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા બાદ પ્રાકૃતિક પદ્ધતિથી કૃષિ કરીને ગુણવત્તાયુક્ત ડુંગળીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભીમજીભાઈ જણાવે છે, હું 2020થી પ્રાકૃતિક કૃષિ કરું છું. છેલ્લા 5 વર્ષથી આત્મ યોજના સાથે જોડાયેલું છું. આત્માના અધિકારીઓના માર્ગદર્શનથી તેમજ ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી 7 દિવસીય તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમમાં માહિતી મેળવીને મેં સૌપ્રથમ 1 એકરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી, જેનો ફાયદો મને જણાતા હાલ ડુંગળી સાથે અન્ય શાકભાજી, ઘઉં સહિતના પાક લઈ રહ્યો છું. સાથે ગૌપાલન પણ કરું છું. ભીમજીભાઈ વધુમાં ઉમેરે છે કે રાસાયણિક ખેતીમાં મારો દવા અને ખાતરનો ખર્ચો વધી જતો હતો, જેની સામે પ્રાકૃતિક ખેતીથી ઝીરો થઈ ગયો છે, જેથી નફો પણ મને વધુ થાય છે. ઉપરાંત પાણીની ગુણવત્તા સુધરી છે. પાકને વધુ પિયતની જરૂર પડતી નથી. જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે, જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી અને જમીન અને પાકની ગુણવત્તા સુધરી છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. આજે તારીખ 20 સપ્ટેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.